નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સ્નેહીજનો અને સગા સંબંધીઓને પણ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં પણ વિડિયોની લિંકને શેર કરો. चलो मित्रों, छेल्ले આપણે ડાઇલેક્ટ્રિકના લીધે કેપેસિટન્સ ઉપર શું અસર થાય એની ચર્ચા કરી. એમાંથી કેવા જીનીટમાં પ્રશ્નો પૂછાય અને પૂછેલા છે એની પણ વિગતે ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉદાહરણ આવે છે 2.8 આઈએમપી ઉદાહરણ છે, ખાસ તૈયાર કરવાનું જોતા જઈએ. એની રકમ હું બોલું છું. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. એક ડાઇલેક્ટ્રિકનું ચોસલું છે, એનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ હોય એટલું જ છે, પણ એની જે જાડાઈ ઈ 3/4 * d જેટલી છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. હવે દાખલા તરીકે હું આકૃતિ દોરું સમાંતર પ્લેટ કેપેસિટરની. આ એક પ્લેટ દોરી, આ બીજી પ્લેટ દોરી, તો બે પ્લેટ વચ્ચેનું અંતર તો આપણને ખબર જ હોય d જેટલું હોય, બરાબર. આની અંદર ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકેલું હોય. ઈ ચોસલાની જાડાઈ કેટલી છે? જાડાઈ તો કે 3/4 d જેટલી. હવે અહીંયા એક ચોસલું મૂકેલું છે, આ ડાઇલેક્ટ્રિક ચોસલું, આ આખે આખું ચોસલું ડાઇલેક્ટ્રિક ચોસલું. આની આ જે લેન્થ રહે આ કેટલી છે તો કે 3d/4 જેટલી લેન્થ, બરાબર. આ કેપેસિટરની પ્લેટ છે, એક પ્લેટ ઉપર પ્લસ વિદ્યુતભાર હોય તો બીજી પ્લેટ ઉપર માઈનસ વિદ્યુતભાર હોય, બરાબર. ત્યારબાદ પછી કીધું કે d q બે પ્લેટ વચ્ચેનું અંતર. આગળ વાંચો. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવાનો, આ બે પ્લેટની વચ્ચે આ ચોસલાને દાખલ કરી દીધું છે આપણે, ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? કેપેસિટન્સ એટલે c. આ ડાઇલેક્ટ્રિક દાખલ ન કર્યું હોત તો આ સમાંતર પ્લેટ કેપેસિટર છે તો c કેટલા હોય તો આપણને ખબર ε0a/d. જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરે, ડાઇલેક્ટ્રિક જો સંપૂર્ણ દાખલ કરેલું હોય સંપૂર્ણપણે તો કેપેસિટન્સ કેટલું થઈ જાય તો ખબર છે, તો કેપેસિટન્સ c ε0a/k/d. સમજો, શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટન્સ કેટલું એને c0 વડે દર્શાવી ε0a/d જેટલું. સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક સંપૂર્ણપણે તો કેપેસિટન્સ કેટલું થાય તો c ε0a/k/d. અને આપણે c0 કહેતા હતા kc0. સંપૂર્ણપણે આ સંપૂર્ણપણે નથી, જો તો ચોથા 4 માંથી ત્રીજો ભાગ જેટલું જ છે. સમજાય છે? પૂરેપૂરું એક નથી, એક d જેટલું નથી, એક કરતા ઓછું છે. કમ્પ્લીટ. તો ડાયરેક્ટ સૂત્ર પણ મેં લખાઈ દીધું. ડાયરેક્ટ સૂત્ર યાદ હોવું જોઈએ, અથવા બીજી રીતે પણ ગણીએ. પહેલા આપણે ટેક્સ્ટ બુકની પદ્ધતિથી આગળ વધીએ તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એટલે નવું કેપેસિટન્સ શોધવાનું. ચાલો ગણીએ દાખલો. તો આપણે લખી નાખીશું, જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે આપણને કેપેસિટન્સ ખબર, એને હું c0 કહ્યું. એ કેટલું હોય ε0a/d જેટલું. સમાંતર પ્લેટ કેપેસિટર કહી દીધું આટલું હોય, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હોય કે v0 કહી દીધું. ક્લિયર. અને વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, E0 જેટલું છે. આ ખબર પડી ગઈ આટલું હોય. અને ઘડી સમીકરણ એક આપી દે. શૂન્યાવકાશ ત્યારની વાત, આપણે તો શૂન્યાવકાશમાંથી ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો તો આપણે ટ્રીક જ અનુસરવાની છે. ટ્રીક શું હતી? તમારે c જોતા હોય તો q/d, બરાબર. તો પહેલા v શોધવો પડે. v શોધવો હોય તો e * d
પેલા E શોધવા પડે. E થી શરૂઆત કરવી પડશે. બરાબર? તો આપણે લખી નાખીએ. ચાલો. જ્યારે હવે આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો લખશું જ્યારે આટલી જાડાઈ એટલે આ લખી નાખશું જ્યારે 3D ના છેદમાં 4 જાડાઈનો ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય તો તમને ખબર છે પેલા હતું એના કરતા k માં ભાગાકાર ને લખાયું આમ નહીં ખબર પડે કેટલું થઈ જાય છે વિદ્યુત ક્ષેત્ર સમજાય છે કેટલું વિદ્યુત ક્ષેત્ર થાય છે નહીં ખબર પડે અને ઓલામાં તો આપણે સ્પષ્ટપણે લખીએ કે સંપૂર્ણ ચોસલું તો કે સિગ્મા p ને પ્લસ સિગ્મા p માઈનસ સિગ્મા p એવી રીતે ગણતરી કરીએ આમાં તો ડાયરેક્ટ કહીએ કે આટલું તો થઈ જ છે આપણને ખબર જ છે E0 by k જેટલું થઈ જાય k માં ભાગ બરાબર ચાલો E મળી ગયા E પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર કે નહીં તો કે આ ડાઇલેક્ટ્રિક ની અંદરનું હો બહાર જે હોય તો આપણને ખબર જ છે બહાર કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર આ તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર આટલું થયું સમજાય છે કે નથી સમજાતું અંદરનું વિદ્યુત ક્ષેત્ર આટલું થયું આટલી અંદર બહાર જેવું એટલે સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક હોય સંપૂર્ણ તો શું થાય તો ડાઇલેક્ટ્રિક ની અંદર જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું ઈ જ આ બે પ્લેટ વચ્ચેનું કહેવાય સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક હોય આ પ્લેટ એવું વિચારી લો આ બે પ્લેટ સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક હોય તો ડાઇલેક્ટ્રિક ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઈ જ આ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય આમાં ડાઇલેક્ટ્રિક ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઈ બે પ્લેટ વચ્ચેનું ન કહેવાય કારણ કે આ અને આ જે ગેપમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય ઈ બે એટલું વિદ્યુત ક્ષેત્ર થાય એટલે આગળ બેડી ચાલો હવે આપણે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો જોઈ લો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે લખીએ હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને હું G કહીએ તો સૂત્ર તો આ છે E * D પણ વિદ્યુત ક્ષેત્ર બે થાય સમજો એક આ વિદ્યુત ક્ષેત્ર એક તો અહીંયા H આ ગેપમાં અને આ ગેપમાં એટલે આ હવામાં કે શૂન્યાવકાશમાં છે E અને બીજું ડાઇલેક્ટ્રિક ની અંદર તો બે વાર થાય ને સરવાળો થાય ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આ બે વચ્ચેનો તફાવત તો આ ગેપમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય E અને આની અંદર તફાવત હોય બેનો સરવાળો એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાન રેડી તો હવે જોઈજો આ સૂત્ર પ્રમાણે તો પહેલા હું આ હવામાં લો હવા શૂન્યાવકાશમાં તફાવત તો એના માટે આપણે E લઈશું શૂન્યાવકાશ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો ઈ તો આપણને ખબર છે આપણે E કહીએ જો E કહીશો શૂન્યાવકાશ માટે તો E0 હોય તો E0 કહીએ શૂન્યાવકાશ માટે વિદ્યુત ક્ષેત્ર E0 હોય આ લખી નાખું જ્યાં E0 શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર બરાબર E0 એટલે શૂન્યાવકાશમાં ઇન્ટુ D પણ આ E0 કેટલા અંતર પૂરતું છે D માંથી આટલું બાદ કરી નાખો એટલામાં શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર કેવું સમજાય તમે D માંથી આટલું બાદ કરી નાખો એટલા અંતરમાં શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર કેવું એટલે D/4 આવે D માંથી 3D/4 બાદ કરી નાખો 4 * 4 - 3 D/4 આ સમજાયું એ મેં આ સૂત્ર જ આપ્યું કે E * D આ D જેટલા હોય એટલા ખબર પડી ચાલો ફરીવાર હું અહીંયા લખી નાખું પહેલા તમને લખાવી દઉં શૂન્યાવકાશમાં તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ ડાઇલેક્ટ્રિકમાં તફાવત રેડી ચાલો શૂન્યાવકાશમાં તો શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E0 શૂન્યાવકાશનું અંતર કેટલું થાય D/4 મેં તમને સમજાવ્યું ડાઇલેક્ટ્રિકમાં તફાવત કેવો હોય તો ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકમાં તફાવત કેવો તો ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિકનું અંતર 3D/4 જો આ E0 D ના છેદમાં 4 E એટલે થાય E0/k અને આ 3D/4 નો અંદાજ કૌંસમાં કારણ લખનારો સમીકરણ 1 અને 1 આપી દઈએ
આ સમજાવવા ટ્રીક જ છે. એક વસ્તુ નવી આવી છે. શું નવી વસ્તુ આવી સમજાવું. C q / v, v એટલે e to d. પેલા e થી શરૂઆત કરી. મેં e થી શરૂઆત કરી કે 3d/4 જાડીનું ડાયરેક્ટ દાખલ કરીએ તો ડાઇલેક્ટ્રિક માં વિદ્યુત ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિક ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર આપણે તો બે પ્લેટ વચ્ચેનું લેવાનું હોય. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર લેવાનું હોય તો એક શૂન્ય અવકાશનું થાય અને ડાઇલેક્ટ્રિકનું થાય. તો પહેલા મેં આ લઈ લઈએ. બરાબર. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અહીંયા થી અહીંયા સુધીનો ટોટલ તફાવત, એમાં શૂન્ય અવકાશનો તફાવત પ્લસ ડાઇલેક્ટ્રિકનો તફાવત. આ જે તફાવત હોય ઈ પ્લસ આ તફાવત એટલે ટોટલ તફાવત મળી જાય. વિદ્યુત સ્થિતિમાન A * d થાય. શૂન્ય અવકાશમાં એટલે શૂન્ય અવકાશનું વિદ્યુત ક્ષેત્ર E0, શૂન્ય અવકાશનું અંતર d/4. ડાઇલેક્ટ્રિક હોય તો ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર અને એનું અંતર કમ્પ્લીટ. આમાંથી કોમન કાઢો હોય તો કાઢો, નહીંતર આવશે આ V માં. ચાલો હવે આપણે કેપેસિટન્સ C શોધવાનું છે. E V મળી ગયા. હવે C, ચાલો C શોધવા હોય તો હવે લખશું. હવે નવું કેપેસિટન્સ એને C કહીએ. શૂન્ય અવકાશ હોય ત્યારે C0 કીધેલું હતું. અને એ કીધું તો આને 2 આપજો. અહીં સમીકરણ 2 કરી નાખ્યું. બરાબર છે. ચાલો તો C બરાબર q / v થાય. q વિદ્યુત ભાર નો બદલાય. સમજો અહીંયા જેટલો વિદ્યુત ભાર એ એટલો જ રહેવાનો. તમે તો વચ્ચે પ્લેટને મૂકો કે બહાર કાઢી લો કે આનો વિદ્યુત ભાર ખરી ન જાય કે નવો વિદ્યુત ભાર દાખલ ન થાય. વચ્ચે તમે ખાલી પ્લેટને દાખલ કરો કે બહાર કાઢી આનો વિદ્યુત ભાર એમ જ રહે. બરાબર છે. તો q / તો v તો આપણને ખબર જ છે. આ રીતે તો સમીકરણ અને આપી દીધું 3. સમીકરણ 3 પરથી આપણે કિંમત મૂકી દઈએ તો v ની કિંમત કેટલી થાય જોઈએ. v ની કિંમત આપી E0 d ના છેદમાં 4 પ્લસ E0 3d, E0 3d છેદમાં 4k. હવે આમાંથી જેટલું કોમન નીકળે એટલું કાઢ નાખ. E0 d ના છેદમાં 4, E0 d ના છેદમાં 4 આટલી વસ્તુ કોમન નીકળે. આ q એમ આ E0 d ના છેદમાં 4 કોમન. અહીંયા કઈ નો વધ્યો એટલે 1 પ્લસ અને અહીંયા વધ્યા 3 ના છેદમાં k. રેડી. આ 3 વધ્યા છેદમાં k. આ છેદનો છેદ ઉપર વહી જાય એટલે k ઉપર 4 ઉપર વહી જાય 4q. આ E0 d એમ. હવે જોઈએ. ચાલો k આ લસા લઈ લે એટલે આવશે k + 3 છેદમાં k + 3 છેદમાં k. ચાલો જોઈ લો હવે. તો હવે જોઈ લો આ છેદનો છેદ ઉપર વહી જશે એટલે આવું થઈ ગયું 4q k છેદમાં E0 d અહીં કૌંસમાં આટલું વધ્યું k + 3. હવે જોઈએ અહીંયા આપણે આવું epsilon 0 a ના છેદમાં d. અહીંયા આપણે આવું આવે q k epsilon 0 સોરી E0 મળી નાખે આપણે. E0 ના છેદમાં k આપણે જોઈએ આ epsilon 0 ના સ્વરૂપમાં. તો હવે આપણે આવું આવ્યું. આપણે આવા સ્વરૂપમાં હોત તો C0 મૂકીએ, પરંતુ જો અહીં ક્ષેત્રફળ હજી ન થયું નથી. એપ્સિલોન 0 E0 આવ્યો, આ એપ્સિલોન 0 નથી. તો જો તો આ રીતે તો લખીએ 4qk છેદમાં આ E0 * d એટલે આ તો ભેદ થયો v = E0 * d. પરંતુ જો E0 એટલે શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને શૂન્ય અવકાશ હોય ત્યારે કુલ અંતર તો d જ કહેવાય. તો E સ્થિતિમાન એટલે શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન એટલે હું એને V0 કહીએ. અહીંયા હું V0 મૂકી દઉં. બાકીની અંદર k + 3 કૌંસમાં કારણ લખી નાખું V0 = E0 * d. V0 એટલે શૂન્ય અવકાશ હોય ત્યારે. હવે જો q / V0 q / વિદ્યુતભાર તમે ડાઇલેક્ટ્રિક મૂકો કે ન મૂકો પહેલા જે
વિદ્યુતભાર હોય પછી રેજ ડાઇલેક્ટ્રિક મૂકો તોય ભલે ન મૂકો તોય એટલે પહેલાનો વિદ્યુતભાર કહેવાય અને પહેલાનો વિદ્યુત સ્થિતિમાન તો q/v એટલે પહેલાનું સ્થિતિમાન એટલે c0 તો આટલું મળ્યું 4k છેદમાં k + 3 આટલું તો હતું 4k ના છેદમાં k + 3 q/v0 એટલે c0 સાવ સરસ કારણ કે c0 બરાબર q/v0 તો આટલો ફેર પડે જો આટલું સંપૂર્ણ મૂકો તો તમને ખબર છે c બરાબર kc0 જ આવે સંપૂર્ણ હોય તો સંપૂર્ણ નહોતું તો નવું સ્થિતિમાન આટલું મળશે આવું આ સ્વરૂપે ન મળ્યું તો આપણે ડાયરેક્ટ આ સ્વરૂપે મૂકી દીધું e0 એટલે v0 લઈ લીધું બરાબર છે કારણ કે આપણે ક્યાંય ક્ષેત્રફળ આવતું નહોતું તો ડાયરેક્ટ થઈ ગયું રેડી આ નો લખો તો પણ ચાલે અને આ આવી રીતે લખી નાખો તો પણ ચાલે q/v0 બરાબર છે તો q/v0 તો c0 જ કહેવાના આ ખબર પડી ગઈ તો આ નવું સ્થિતિમાન નવું કેપેસિટન્સ આપણને મળ્યું એટલે પદ્ધતિ જે આપણી ટ્રીક હતી ટ્રીક મુજબ જ ગણવાનું થાય તમારે ટ્રીક હતી c q/v તો પહેલા v શોધવાના e d પહેલા e શોધવાના વિદ્યુત ક્ષેત્રથી જ આપણે શરૂઆત કરી પણ અંદરનો વિદ્યુત ક્ષેત્ર કેટલું યાર આપણે તો બે પ્લેટ વચ્ચેનું ટોટલ લેવાનું હોય એટલે એક શૂન્યાવકાશનું આવે અને ડાઇલેક્ટ્રિકનું આવશે પણ જો ખાસ એટલે કોઈ એમ ન કરતા કે વિદ્યુત ક્ષેત્રનો સીધો સરવાળો ન થાય કેમ નહીં થાય તો કારણ કે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય વિદ્યુત ક્ષેત્ર જેવી બે જગ્યાએ સરખા અંતરમાં નથી આ d/4 અંતર માટે છે આ 3d/4 અંતર માટે એટલે વિદ્યુત સ્થિતિમાનનો સીધો સરવાળો કરવો વિદ્યુત ક્ષેત્રનો નહીં વિદ્યુત સ્થિતિમાન બે પ્લેટ વચ્ચેનું કેટલું થાય તો કે શૂન્યાવકાશનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ ડાઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ED સૂત્ર જાણે શૂન્યાવકાશ હોય તો E0 ડાઇલેક્ટ્રિક હોય તો એના વિદ્યુત ક્ષેત્રને આપણે E કીધું તો E * D પછી E એટલે ખબર છે E0/k થાય તો મૂકી દીધું V મળી ગયા તો C મેળવવાના હતા C મેળવવા આપણે અલગ અલગ કિંમતો મૂકી બીજું કાઈ નથી V0 આપણે C શરૂઆત કરતા કેટલા ઓલાનું થઈ જાય એ આપણે જોયું બરાબર શરૂઆત કરતા આટલા ગણું થાય રેડી આ જ વસ્તુને આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે દાખલો કર્યો આ જ વસ્તુને મેં તમને સૂત્ર લખાવ્યું હતું એ રીતે ગણી અન્ય રીત કાઢી નાખવા ચાલો અન્ય રીતમાં મેં તમને સૂત્ર લખાવ્યું એટલે આપણે લખશું જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે પછી સંપૂર્ણ હોય તો ભલે કે થોડો ઘણો હોય તો પણ ભલે દાખલ કરવામાં આવે તો નવું કેપેસિટન્સ આ સૂત્ર વડે આપણે C બરાબર મેં તમને લખેલું એપ્સિલોન 0 a છેદમાં d - t પ્લસ t/k t એટલે એની જાડે જો આપેલી મૂકી દેવામાં કિંમત ચાલો એપ્સિલોન 0 a છેદમાં d એટલે સંપૂર્ણ માધ્યમ d - t t એટલે આ જે જાડાઈ આપેલી છે 3d/4 પ્લસ t એટલે આ જે જાડાઈ આપી 3d/4 આ 4 3d/4 છેદમાં k તો હતા કે મૂકી દો આપી દે સારું એપ્સિલોન 0 a છેદમાં આમાંથી d કોમન એટલે d કાઢી નાખો કૌંસમાં શું લીધું 1 - 3/4 પ્લસ 3/4k આટલાનો સરળ કરી દો ચાલો આગળ એપ્સિલોન 0 a છેદમાં d 4k લસા આવશે 4k અહીંયા કઈ નથી એટલે 4k વડે ગુણી નાખો અહીંયા 4 તો છે એટલે k વડે ગુણી નાખો અને આ બધું છે એટલે કઈ નહીં ગુણવાનું છેદમાં 4k આ બીજો સાદરૂપ એપ્સિલોન 0 a છેદમાં d 4k માંથી 3k જાય એટલે 1k એટલે k + 3 લીધા 4k છેદમાં એવું કરાવતા રહ્યા 4k આટલાને શું કહેવાય જો તમે પહેલા જ લખાવ્યું તમને એપ્સિલોન 0 a ના છેદમાં d તો આને આપણે કહી દઈએ c0 બાકીનું જે છે એ પણ 4k છેદમાં k + 3 તો લખશું શૂન્યાવકાશ માટે c
C0 બરાબર epsilon 0 a ના છેદમાં d થાય એટલા માટે કીધું તો આ નવું કેપેસિટન્સ C આપણું મળ્યું એટલો જ જવાબ આવે 4k છેદમાં k પ્લસ 3 બરાબર છે આ એક વસ્તુ છે બરાબર પરંતુ આ નીટ માટે ખાસ આપણે ઉપયોગી કરીએ છીએ બીજું બે ગુણમાં પ્રશ્ન પૂછાય તો તમે આ સૂત્રથી ગણશો તો ચાલશે પછી 3 કે 4 ગુણમાં પૂછાય તો તમારે આ જ પદ્ધતિથી ગણવું પડે ક્લિયર થઈ ગયું એકદમ સરળ રીત છે સરળ ટ્રીક અનુસરવાની છે ટ્રીક મુજબ ખાસ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય બરાબર છે વિદ્યુત ક્ષેત્રનો નહીં ચાલો ત્યાર પછી આગળ વધી તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન આવે છે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ ધોરણ 10 માં તમે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ગયા છો એ જ પ્રકારે અહીં આવશે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ હજી આના પછીનું જે ચેપ્ટર છે 3 પ્રવાહ વિદ્યુત એમાં પણ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ આવશે જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એ બરાબર તો આપણે પહેલા જોઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજાવો કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો ચાલો પહેલી વાત તો એ કે આવા કેપેસિટરોના જોડાણ શું કામ કરવા પડે બે પ્રકારના જોડાણ થાય એક શ્રેણી જોડાણ બીજું સમાંતર જોડાણ આવા જોડાણ કરવા શું કામ પડે તો યાદ રાખજો એમસીક્યુ માટે પૂછાય તો કે કેપેસિટરોનું જોડાણ શા માટે કરવું પડે બરાબર શું કામ કરવું તો એનો એક જ છે અસરકારક કેપેસિટન્સ મેળવવા અથવા તો એમ પણ કહેવાય ઈચ્છનીય કેપેસિટન્સ મેળવવા આપણી ઈચ્છા મુજબ જેવું કેપેસિટન્સ જોતું હોય એટલું મેળવવા ફોર એક્ઝામ્પલ આપણી પાસે દાખલા તરીકે 2 માઇક્રોફેરાડના કેપેસિટર હોય પરંતુ આપણે કંઈક એવી જરૂર પડે 5/2 એટલે કે અઢી કેપેસિટન્સ જોતું હોય 2.5 ફેરાડેનું 3.5 ફેરાડેનું તો એવા અવેલેબલ ન હોય આપણે બે છે 2 ફેરાડેનું એ બીજું 2 ફેરાડેનું બે 3 આવા ફેરાડેના કેપેસિટન્સ છે પણ અમુક મૂલ્યના કેપેસિટન્સ નથી તો એના માટે કંઈક ફરજિયાત તમારે જોડાણ કરવું પડે અને એવા જોડાણ બે પ્રકારના છે એક શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ તો પહેલા આપણે વાત કરી શ્રેણી જોડાણની જોડાણ શ્રેણી જોડાણ કોને કહેવાય તો હું શ્રેણી જોડાણની વ્યાખ્યા લખી દઉં ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા નથી આપેલી બરાબર છે કેપેસિટરોને એવી રીતે જોડીએ કે જેથી દરેક કેપેસિટરમાં આ કેપેસિટર લખેલું હો કેપેસિટન્સ નહીં કેપેસિટરને એવી રીતે જોડીએ કે જેથી દરેક કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર સમાન પસાર થવો શું કીધું કેપેસિટરને એવી રીતે જોડવાનું કે જેથી દરેક કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર સમાન થાય અને જો વિદ્યુતભાર સમાન પસાર થાય તો વિદ્યુત પ્રવાહ પણ સમાન જ પસાર થાય ખાસ યાદ રાખજો વિદ્યુતભાર સમાન પસાર થાય તો વિદ્યુત પ્રવાહ પણ સમાન પસાર થાય અને દરેક કેપેસિટર પર નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય તો આવા જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે સમજો કેપેસિટરને એવી રીતે જોડી દેવાનું
કે જેથી દરેક કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુત ભાર સમાન પસાર થાય. દરેક કેપેસિટરમાંથી વિદ્યુત ભાર સમાન પસાર થાય અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. આને એમ પણ કહી શકો કે વિદ્યુત ભારને પસાર થવા માટેનો એક જ રસ્તો ઉપલબ્ધ હોવો જોઈએ. તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. સમજો પહેલા આકૃતિ હું દોરું. દાખલા તરીકે આ બે કેપેસિટર છે. આ એક કેપેસિટર લીધું. આપણને ખબર એક ઉપર પ્લસ વિદ્યુત ભાર બીજા ઉપર માઈનસ વિદ્યુત ભાર. કેપેસિટર માટે સમાન લાઈન હોય. આ એક કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C1 જેટલું છે. આ બીજું કેપેસિટન્સ લીધું. એના ઉપર પ્લસ q બીજા ઉપર માઈનસ q વિદ્યુત ભાર જેનું કેપેસિટન્સ C2 જેટલું છે. એ બંનેને બેટરી સાથે જોડેલા છે. ટેક્સ્ટ બુકમાં બેટરી દર્શાવેલી નથી, આપણે જોડી શકીએ 20 વોલ્ટની બેટરી. હવે અહીંયાથી એમ વિચારો, આ એક વિચારો આ પાણીની ટાંકી છે. પાણીની ટાંકીમાંથી આ નળીમાં પાણી જાય. હવે આ નળીમાં પાણી જાય, આ વિચારો આ એક નળ છે. પાણીનો એક નળ, આ પાણીનો બીજો નળ. તો હવે તમે વિચારો આ જે પાણી જાય એ જ પાણી આમાંથી પસાર થવાનું એ જ થાય. તમે લોકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તમારા ઘરે તો તમે જોયું કે હોસ્ટેલમાં શું હોય, એક સાથે એક નળી હોય તો ઘણા બધા નળ મૂકેલા હોય એક જ નળીમાં. તમે જોયું હશે, બરાબર? તો શું થાય કે આ એક નળીમાંથી પાણી આવતું હોય એ દરેક નળને સરખું જ પાણી આવે. દરેક નળ, આ દરેક નળમાંથી એક સરખું જ પાણી આવે એટલે પાણીનો પ્રવાહ એટલે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ સમજી લેવાનું, વિદ્યુત ભાર સમજી લેવાનો. એનો અર્થ આ જોડાણની શ્રેણી જોડાણ કહેવાય. તો એવી રીતે અહીંયા પણ આ જોડાણ કેવું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. એક સરખો જ વિદ્યુત ભાર, અહીંયાથી જે વિદ્યુત ભાર પસાર થાય એ આમાંથી પસાર થવાનો. એટલે આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. અને આ બેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ જ હોય. શ્રેણી જોડાણ હોય ત્યારે તફાવત અલગ અલગ. રેડી? એટલે આપણે લખશું આકૃતિમાં C1 અને C2 નું શ્રેણી જોડાણ દર્શાવેલું છે. શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. ચાલો શ્રેણી જોડાણ દર્શાવેલું હોય તો આટલું તો યાદ રાખવાનું. વિદ્યુત ભાર સમાન હોય, વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ. જે અલગ અલગ હોય ત્યાંથી શરૂઆત કરવાની. શું શરૂઆત કરવાની સમજો જો. અને તેથી લખશું દરેકમાંથી q વિદ્યુત ભાર પસાર થાય, q વિદ્યુત ભાર પસાર થાય અને C1 પરનો વિદ્યુત સ્થિતિમાન V1 તથા C2 પરનું વિદ્યુત સ્થિતિમાન V2 છે. સમાન પસાર થાય તો નક્કી છે એટલે બેમાંથી q કહી દીધો ભાઈ, q વિદ્યુત ભાર પસાર થાય, બેમાંથી q જ પસાર થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે. આના ઉપર મેં V1 કીધું, આના ઉપર V2 હોય છે. રેડી? જે અલગ અલગ હોય, હવે આના ઉપર V1 હોય તો આના ઉપર V2 હોય. ટોટલ તો કેટલો છે? 20 છે. આને વિદ્યુત સ્થિતિમાન આપે પણ આ બેટરી. તો અમુક વિદ્યુત સ્થિતિમાન આને મળે, અમુક એટલે મેં V1 કીધું, અમુક આને મળે V2. તો ટોટલ 20 હોય કારણ કે 20 આયર્થિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બેને મળે. તો જે અલગ અલગ હોય એની શરૂઆત કરવાની. તેથી કુલ સ્થિતિમાન V બરાબર V1 V2. અલગ અલગ હોય એનો સરવાળો થાય. ટોટલ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય? આનો પ્લસ આનો બરાબર. મારે જોઈએ C નું સૂત્ર. આ તો V1 V2 મળ્યા. એવું એક સૂત્ર છે કે જે C આવે કે C અને V નો સંબંધ. હા, શું સૂત્ર છે? તો કે આપણે ખબર C q V. તો V બરાબર શું થાય? q c થાય. ચાલો q c મૂકી દા V ની જગ્યાએ બરાબર C1 ની V1 ની જગ્યાએ q c1 q c2. કેમ q જ રાખ્યા? q1 q2 નો બેમાંથી સરખો વિદ્યુત ભાર એટલે q તે બેનું કેપેસિટન્સ અલગ છે C1 C2. કાઉન્સમાં કારણ લગાવીશું કારણ કે C બરાબર q V. ચાલો તો q કોમન નીકળી જાય છે એટલે અહીં વધશે 1/c બરાબર 1/c1
પ્લસ 1/c2 રેડી જ્યાં c એ બે કેપેસિટર નું બે કેપેસિટન્સ નું સમતુલ્ય કેપેસિટન્સ છે બરાબર સમતુલ્ય નો અર્થ શું થાય સમતુલ્ય જો સમતુલ્ય કેપેસિટન્સ મેળવો અસરકારક કેપેસિટન્સ મેળવો કુલ કેપેસિટન્સ મેળવો કે પરિણામી કેપેસિટન્સ મેળવો કોઈ પણ શબ્દ વાપરે સમતુલ્ય નો અર્થ શું થાય સમજો મેં કીધું બે વિદ્યાર્થીઓ કીધું ભાઈ જાઓ એક પથ્થર ઉપાડવાનો છે રસ્તામાં આડો પડ્યો છે એ નાખી દે એટલે બે વિદ્યાર્થી ગયા પાછળથી મુકલો બોલ્યો સાહેબ ઈ બે નો જાવ દીધા હોત તો મને એકલા જાવ દીધો તો હું એકલો એક પથ્થર ઉપાડી નાખી દેત તો આનો અર્થ એવો થાય કે પેલા બે વ્યક્તિ જ્યા ઈ બે વ્યક્તિ એક પથ્થરને ઉપાડતા હતા પાછળથી મુકલાએ એવું કીધું કે સાહેબ હું એકલો એક પથ્થરને ઉપાડી શકું તો આ મુકલો રહ્યો ઈ ઓલા બે વ્યક્તિને સમતુલ્ય કહેવાય મતલબ ઓલા બે વ્યક્તિ જે કામ કરે ઈ કામ આ વ્યક્તિ આ એકલો કરનાર અહીંયા પણ એવું છે કે અહીંયા બે કેપેસિટરને તમે જોડ્યા ઈ જે કામ આપતા હોય શું કામ કરે વિદ્યુતભારને સંગ્રહ કરે તો ઈ જેટલો વિદ્યુતભારને સંગ્રહ કરે બરાબર બે કેપેસિટર થઈ એની જગ્યાએ આવું એક આવું આના આ સાદુરૂપ આપી દો અને જે કેપેસિટર મળે આ C બરાબર ઈ કેપેસિટર તમે આ બેની જગ્યાએ જોડી દો તો પણ ઈ એકલું કેપેસિટર એટલો જ વિદ્યુતભાર જમા કરી છે સંગ્રહ કરી છે આનો અર્થ થાય સમતુલ્ય ક્લિયર થઈ ગયું સમતુલ્ય કોને કહેવાય અસરકારક કોને કહેવાય કે આ બેની જગ્યાએ આ એકલું જોઈતું હોત તો પણ ચાલે કાઈ ફેર ન પડે રેડી આ ક્લિયર થઈ ગયું જે C એ બે કેપેસિટન્સ નું સમતુલ્ય હવે લખી નાખીએ C1 C2 up to Cn કેપેસિટરના શ્રેણી જોડાણ માટે શું થઈ જાય તો કુલ સૂત્ર શું થાય તો 1/c બરાબર ઉલટો સરવાળો છે જો 1/c1 1/c2 1/cn કે સરવાળો કરવાનો ઉલટો સરવાળો કરવાનો શ્રેણી જોડાણ હોય એટલે ઉલટો જેટલા કેપેસિટર 2 હોય તો 2 4 હોય તો 4 5 હોય તો 5 ઉલટો સરવાળો અને આવા n કેપેસિટર માટેની આકૃતિ હવે દોરતા આવડશે તો હું તમને અહીં દોરી દઉં n કેપેસિટર માટે આ એક કેપેસિટર આ બીજું પછી આમાં અપ ટુ કરી અહીં ત્રીજી આ ત્રીજો C1 C2 અને Cn અને બેટરી સાથે જોડી દો V1 ની બેટરી રેડી દરેક ઉપર q વિદ્યુતભાર જોઈ q વોલ્ટેજ અલગ અલગ હોય V1 V2 V3 આ વિદ્યુત પ્રવાહ કે વિદ્યુતભાર બરાબર આકૃતિ દોરી નાખવાની પછી એ ડાયરેક્ટ લખી નાખવાનું આ થઈ ગયું કેપેસિટર નું શ્રેણી જોડાણ એટલે હવે સમજો જ્યારે પણ આવી રીતે એક કરતા વધારે કેપેસિટર આકૃતિમાં આવ્યા હોય શ્રેણી જોડાણ છે કઈ રીતે ખબર પડશે આ એક જ રીતે મેં તમને ઉદાહરણ આપ્યું આ એક પાણીની પાઇપ છે આવી રીતે આ નળ મૂકેલા છે પાણીના બરાબર તો દરેક નળમાં એક સરખું જ પાણી આવે દરેક નળમાં એક જ લાઈનમાં આવે એક જ રસ્તો છે જો એક જ રસ્તો અહીંયાથી વિદ્યુતભારની જવું થાય એક જ રસ્તો તો આ રસ્તેથી નીકળશે એટલે અહીંયા જેટલો પ્રવાહ છે એટલો જ પ્રવાહ આમાંથી પણ પસાર થાય રેડી આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ જાય અલગ અલગ જ હોય કઈ રીતે ખબર પડે તો જો C q/v છે તો v ને કરતા q/c તો v1 બરાબર q/c1 થાય v2 એટલે q/c2 થાય કારણ કે q તો બેના સરખા જ છે q બેના સરખા છે પણ c1 c2 અલગ અલગ c1 c2 અલગ તો v1 v2 અલગ એટલે આના અને આનો બેનો તફાવત અલગ થઈ જશે ખબર પડી બેનો તફાવત કયો થઈ જાય અલગ એટલે હંમેશા શ્રેણી જોડાણ તફાવત અલગ અલગ હોય વિદ્યુતભાર સરખો એક જ લાઈન છે એટલે તફાવત સરખો મળશે એટલે બે વસ્તુ યાદ રાખવાની શ્રેણી જોડાણ એટલે વિદ્યુતભાર સરખો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય અહીંયાથી શરૂઆત કરવાની અલગ અલગ હોય બેનો સરવાળો કરો એટલે ટોટલ આટલું થાય ટોટલ કરી નાખીએ
રેડી એટલે જવાબ મળશે સમજાણો એટલે શ્રેણી જોડાણમાં કેપેસિટરનો ઉલટો સરવાળો અને કેપેસિટન્સ કેવું મળશે શ્રેણી જોડાણમાં દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને ઉદાહરણ એક 2 માઇક્રોફેરાડ નું કેપેસિટર છે અને એક 3 માઇક્રોફેરાડ નું કેપેસિટર છે આ બે કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા હોય તો કુલ કેપેસિટર કેટલું થાય કુલ એટલે સમતુલ્ય અથવા પરિણામી તો તમને આ મૂકીશો 2 માઇક્રો 10 ની -6 કરનાકો 3 * 10 ની -6 એટલે C કંઈક મળશે C મળશે એ કંઈક ગુણ્યા 10 ની -6 ઘાત મળશે ફેરાડ આને કરનાકો માઇક્રોફેરાડ તો જે C મળશે 2 અને 3 કરતા નાના છે ગેરંટી સાથે 2 અને 3 કરતા ઓછો જ જવાબ હશે આ જે C મેળવશો એ કારણ કે ઉલટો સરવાળો સીધો સરવાળો નથી ઉલટો સરવાળો એનો અર્થ શું થયો કે શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય કેપેસિટન્સ મળે એ કેવું મળશે તમે જાતે ટ્રાય કરજો જાતે કેવું કેપેસિટન્સ મળશે તો કે તમે જેટલા કેપેસિટરને શ્રેણીમાં જોડો આ તો મેં તમને બે ના ઉદાહરણ આપ્યા બે કેપેસિટર 5 જોડેલા હોય 10 જોડેલા હોય જેટલા જોડેલા જેટલા કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા હોય એમાંથી જે સૌથી ઓછા મૂલ્યનું હોય સૌથી ઓછામાં ઓછા મૂલ્ય આ છે 2 માઇક્રોફેરાડ એના કરતા પણ ઓછા મૂલ્યનું સમતુલ્ય કેપેસિટન્સ આવશે એના કરતા પણ ઓછા મૂલ્યનું એટલે સૌથી ન્યૂનતમ કેપેસિટન્સ જોતું હોય તો તમારે કેવું જોડાણ અપનાવવું પડે શ્રેણી જોડાણ અવરોધ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અવરોધનું શ્રેણી જોડાણમાં અવરોધનો સરવાળો થતો તો સીધો સરવાળો સમાંતર જોડાણમાં ઉલટો સરવાળો થતો તો યાદ કરો તમે ધોરણ 11 માં ભણી ગયા ચેપ્ટર નંબર 2 માપન તથા એકમમાં રેડી હજી પણ ભણશું આપણે અત્યારે આ યાદ રાખો કેપેસિટરમાં ઉલટો સરવાળો એટલે નોંધ કરી રાખજો નોંધ કે જે એમસીક્યુ માટે ખાસ જેની ગુજકેટ માટે શું તો કે શ્રેણી જોડાણમાં જોડેલ કેપેસિટરમાંથી ન્યૂનતમ કેપેસિટન્સ કરતા પણ કુલ કેપેસિટન્સ કેવું આવે કેપેસિટન્સ ઓછું મળે તમને એમ કે ન્યૂનતમ કેપેસિટન્સ જોઈ છે લઘુત્તમમાં લઘુત્તમ તો શ્રેણી જોડાણ અપનાવી લેવા ક્લિયર થઈ ગયું ચાલો આ જ પદ્ધતિથી કેપેસિટરનું સમાંતર જોડાણ એનું સમતુલ્ય કેપેસિટન્સ અથવા અસરકારક કુલ અથવા પરિણામ ચાલો સમાંતર જોડાણની વ્યાખ્યા જોઈએ બે વસ્તુ યાદ રાખવાની ત્રીજી વસ્તુ યાદ જ નથી રાખવાની શ્રેણી એટલે સીધું એટલે વિદ્યુત ભાર સમાન હોય સ્થિતિમાન અલગ અલગ અને ઉલટો કેપેસિટન્સ નો સરવાળો રેડી ચાલો સમાંતર જોડાણ કેને કહેવાય સમજો કેપેસિટરને એવી રીતે જોડીએ કે જેથી દરેકમાંથી વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ પણ જો વિદ્યુત ભાર સરખો હોય તો વિદ્યુત પ્રવાહ પણ સરખો વિદ્યુત ભાર અલગ હોય તો વિદ્યુત પ્રવાહ પણ અલગ હોય વિદ્યુત ભાર અલગ દરેકમાંથી અલગ પસાર થાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક માટે સમાન તો આવા જોડાણને આપણે શું કહીશું સમાંતર બોલા બતાવો એક વસ્તુ જ યાદ રાખો હોસ્ટેલનો ઘાટ હોય તો આ જે નળ રહ્યા આમાં પાણી આવે તો દરેકમાં સરખું જ પાણી આવે એટલે આ શ્રેણી જોડાણ એટલે પાણીનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ સમજી લ્યો એટલે કે વિદ્યુત ભાર સરખો હોય તો વિદ્યુત સ્થિતિમાન અલગ હોય એટલે શ્રેણી સમાંતરમાં વિદ્યુત ભાર અલગ હોય વિદ્યુત સ્થિતિમાન દરેક માટે સમાન આને એમ પણ કહી શકાય
કે ભાઈ વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભારને પસાર થવાના રસ્તા એક કરતા વધારે હોય. સમજાવો કેવું જોડાણ કીધું? સમાંતર જોડાણ. વિદ્યુત ભાર અલગ અલગ. તો જો તમે બે કેપેસિટર ને આવી રીતે જોડો, આ પ્લસ ક્યુ હે, આ માઈનસ ક્યુ, આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, પ્લસ ક્યુ હે, માઈનસ ક્યુ હે, આ બે કેપેસિટર ને મેં આવી રીતે જોડી દીધા. ના બેટરી હે યાર, બેટરીમાં એક છેડો મોટો એક છેડો નાનો હોય, કેપેસિટરમાં બે સમાન હોય. હવે અહીંયાથી પ્રવાહ નીકળે, વિચારો આ પ્રવાહ નીકળે તો અહીંયાથી બે રસ્તા થઈ ગયા, એક આ બાજુ જાય ને આ બાજુ. તમારે ઘરે નળી હોય, નળી, અને એક નળી આ બાજુ જાવ તો એક નળી આ, તો બેયમાં પાણી અલગ અલગ થઈ જાય. પેલા હોય એટલું નો રહે, ભાગ પડી જાય. સમજાય છે? હા. જો આ નળી અને આ નળીની સાઈઝ સરખી હોય વ્યાસમાં, તો બેમાં સરખું પાણી છે. પણ ભાગ પડે, ભાગ પડવાની વાત એટલે અલગ અલગ થઈ જાય એમ, અલગ અલગ પસાર થાય. આમાંથી નહીં અલગ, આમાંથી નહીં અલગ. જો રસ્તા બે થઈ ગયા, એક રસ્તો અને આ બીજો રસ્તો, ઓલામાં રસ્તો એક જ હતો, દરેકમાંથી પસાર થવાનો. ખબર પડી? રેડી? લાઈ લખી નાખજો ટૂંકમાં વિદ્યુત ભાર માટે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય. ઓલામાં શું લખશું? ઓલામાં પણ આ એક લાઈન એડ કરી દેજો શ્રેણી જોડાણમાં. વ્યાખ્યા પૂરી થઈ પછી ટૂંકમાં વિદ્યુત ભાર માટે એક જ રસ્તો ઉપલબ્ધ હોય. એમાં એક જ લાઈન, એક જ રસ્તામાંથી દરેક વિદ્યુત ભારને, દરેક કેપેસિટરને સરખો વિદ્યુત ભાર મળે. આમાં શું થાય કે રસ્તા જ અલગ થઈ ગયા, એટલે આમાંથી અમુક પસાર થાય, અમુક આમાંથી, એટલે અલગ અલગ વિદ્યુત ભાર માટે રસ્તા અલગ થઈ ગયા. રસ્તા એક કરતા વધારે થઈ જાય, વિદ્યુત ભાર વેચી જાય, અમુક આમાં જશે, અમુક આમાં જાય. સરખો તો ક્યારે જાય? તમે કીધું સરખો તો બે નળીની સાઈડ સમાન હોય તો જ. અલગ અલગ હોય તો એકમાં વધુ જાય, એકમાં ઓછું જાય. ટૂંકમાં વિદ્યુત ભાર વેચી જાય. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. અહીંયા V હોય તો અહીંયા V હોય, અહીંયા જેટલું હોય એ દરેકનો વિદ્યુત સ્થિતિમાન V. આનું કેપેસિટન્સ C1 લીધું, આનું કેપેસિટન્સ C2 કમ્પ્લીટ. પણ આ દરેકના વિદ્યુત ભાર અલગ રહેશે, એકમાં Q1 હશે, એકમાં Q2. આપણે શરૂઆત કેમ કરી? આપણે લખી નાખી આકૃતિમાં C1 અને C2 નું સમાંતર જોડાણ દર્શાવેલું છે. C1 C2 નું સમાંતર જોડાણ દર્શાવ્યું. ચાલો અહીં C1 પર વિદ્યુત ભાર Q1 અને C2 પરનો વિદ્યુત ભાર Q2 છે. વિદ્યુત ભાર અલગ અલગ તો વિદ્યુત ભાર અલગ અલગ થઈ જાય. વિદ્યુત સ્થિતિમાન સમાન છે તથા દરેક પરનું વિદ્યુત સ્થિતિમાન V છે. ઓલામાં ઉલટું. એક વસ્તુ યાદ રાખો, શ્રેણી એટલે વિદ્યુત ભાર સમાન હોય એટલે V અલગ હોય, વિદ્યુત સ્થિતિમાન અલગ હોય. એના કરતા આમાં ઉલટું, સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન ઇક્વલ હોય, વિદ્યુત ભાર અલગ અલગ. જે અલગ અલગ હોય એનો સરવાળો થાય. હવે વિચારો, આમાં પાણી આવતું હોય તો એમાંથી અમુક પાણી આમાં જોઈએ, અમુક પાણી આમાં જોઈએ, તો આ બે નળીના પાણીને ભેગું કરો એટલું પાણી આ થાય. પાણી એટલે વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ, એવું સમજો. રેડી? તો અલગ અલગ હોય એનો સરવાળો થાય. જેથી કુલ વિદ્યુત ભાર Q બરાબર કેટલો થાય? તો કે Q1 Q2. ઓલામાં વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હતો એનો સરવાળો કરતો, જે અલગ અલગ હોય અહીંયાથી શરૂઆત કરવાની, સૂત્ર તારવાની. ચાલો મારે તો C નું સૂત્ર જોઈએ. આ તો Q છે, Q અને C નો સંબંધ, આ C q/V. તો Q બરાબર CV થઈ જાય. મૂકી દો Q બરાબર CV. અહીંયા મૂકો Q1 તો C1V, Q2 તો C2V. સાહેબ V ના V કેમ રાખ્યા? V તો દરેક ઉપર સરખો જ છે. સ્થિતિ કેપેસિટર અલગ અલગ, C1 C2 જો C1 C2. કૌંસમાં કારણ લખી નાખો, C બરાબર Q/V પર. V કેન્સલ થઈ જાય, C બરાબર આવશે તો C1 C2, જે કુલ અથવા અસરકારક અથવા સમતુલ્ય કેપેસિટન્સ છે. સમતુલ્ય કેપેસિટન્સ નું
સૂત્ર સમતુલ્યનો અર્થ મેં તમને ઓલામાં સમજાવી દીધો. ઈ જ અર્થ હે કે આ બે કેપેસિટરના બદલે આવું એક કેપેસિટર મૂક્યો કે જે આ બેનો સરવાળો થાય આવી એટલું તો પણ ઈ સરખો જ વિદ્યુત ભાર સંગ્રહ પામે. જેટલો આ બે થી પામે એટલો આ એકમાં પામે. સમજાય છે? ખબર પડી? મેં તમને ઓલા પથરાવાળું ઉદાહરણ આપ્યું એ જ પ્રમાણે આમાં પણ સમતુલ્યનો અર્થ તો એ જ થાય. રેડી? ચાલો આવા n કેપેસિટર હોય તો C1 C2 અપ ટુ Cn કેપેસિટરના સમાંતર જોડાણ માટે શું થાય? સમાંતર જોડાણ માટે ચાલો બોલો તો C બરાબર જેટલા હોય એના બધાયનો સીધો સરવાળો. 5 હોય તો 5, 50 હોય તો 50, 2 હોય તો 2. આ n કેપેસિટર માટે આકૃતિ દોરી નાખવાની. ચાલો આ એક કેપેસિટર બરાબર, આ બીજું, પછી આવી રીતે આમ કરી નાખવાનું બરાબર. એટલે એનો અર્થ એવો થયો અનંત સુધી આવી જાય છેલ્લે અહીંયા બેટરી અહીંયા અનંત એક કેપેસિટર જોડી દેવાનું. કેટલાનું? Cn C1 C2 Cn 2 વોલ્ટ. આ પ્રવાહ પસાર થાય અહીંયા ભાગ પડી જાય છે. વિદ્યુત ભાર અલગ અલગ Q1 Q2 Qn બરાબર. આ એક આકૃતિ દોરી સાઈડમાં સૂત્ર લખ નાખવાનું. સમજાય ગયું? જેવું શ્રેણી જોડાણ હતું એવું સમાન. શ્રેણીમાં વિદ્યુત ભાર સરખો, સ્થિતિમાન અલગ અલગ. આમાં વિદ્યુત ભાર વેચી જાય, વિદ્યુત ભાર અલગ અલગ થઈ જાય. જ્યારે વિદ્યુત સ્થિતિમાન સરખું તો સમાંતર. આમાં રસ્તા અલગ થઈ જાય, એક કરતા વધારે રસ્તા. ઓલામાં રસ્તો એક જ હોય. રેડી? બીજું કે આમાં જે સમતુલ્ય કેપેસિટન્સ મળે એ કેટલું હોય? તો કે આમાં તમે જેટલા કેપેસિટરને સમાંતરમાં જોડ્યા એમાંથી જે સૌથી મોટા મૂલ્યનો હોય છે ને એના કરતા આ મોટું મળશે. ચેક કરો. હું તમને એમ કહું કે 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડેના કેપેસિટરને મેં સમાંતરમાં જોડ્યા તો આ બેનું કુલ કેપેસિટર કેટલું મળે? તો 5 મળશે ને, સીધો સરવાળો એટલે 5 જવાબ આવશે. 5. તો આ મૂલ્ય કેટલું છે? તો કે તમે જે સમાંતરમાં જોડ્યા હતા એમાં જે સૌથી મોટું હતું એના કરતાંય મોટું મળે. એ તો દેખાતું છે સરવાળો થાય એટલે મોટું મળે. ટૂંકમાં વધુ ને વધુ મહત્તમ મૂલ્યનું કેપેસિટન્સ જોતું હોય તો તમે કેવું જોડાણ અપનાવશો? સમાંતર. સૂત્ર યાદ રાખો એટલે બાકી આવડી જાય. એટલે નોંધ લખી નાખવાની. જે ઓલામાં નોંધ લખેલી છે આ લખી નાખો કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય સમાંતરમાં જોડેલા કેપેસિટરમાંથી સૌથી મોટા મૂલ્યના કેપેસિટર કરતા પણ મોટું હોય છે. સમાંતર જોડાણમાં કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય કેટલું હોય? તો કે સમાંતરમાં જેટલા પણ કેપેસિટર જોડેલા છે તેમાંથી જે સૌથી વધારે મૂલ્યનું કેપેસિટન્સ હશે એના કરતા પણ કેવું હશે? વધુ. હવે ઘણીવાર ગુજકેટમાં આવા એમસીક્યુ પૂછે. 2 કેપેસિટર આપી દીધા હોય આવી રીતે 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે. એમસીક્યુ કરી નાખજો. આ નોંધ પેલા મેં કીધી લખી નાખજો. સમાંતર જોડાણ, મહત્તમ, શ્રેણી જોડાણ, લઘુત્તમ. શ્રેણી એટલે ઉલટો સરવાળો, સમાંતર એટલે સીધો સરવાળો. સીધો સરવાળો ડાયરેક્ટ. આટલું યાદ રાખો. ટૂંકમાં હજી એક તમને બોક્સ કરી દઉં એટલે આવડી એમસીક્યુ આવા પૂછાય. 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે માટે મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર ખાલી જોઈએ. 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રો એનું મહત્તમ કેપેસિટન્સ કેવી રીતે મળે? કે સીધો સરવાળો કરો એટલે કે સમાંતરમાં જોડો. લઘુત્તમ કેપેસિટર શ્રેણી જોડાણમાં જોડો તો અને એ બેનો પછી જે જવાબ આવે એનો ગુણોત્તર લઈ લો. જે પહેલા હોય પહેલા, પછી હોય પછી. આવા એમસીક્યુ પૂછાતા હોય. રેડી? ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે હું તમને ટૂંકમાં આખું યાદ રખાવી દઉં કે જ્યારે પણ એમસીક્યુ આવે દાખલા આવે શ્રેણી સમાંતર માટે તો આટલું યાદ રાખો. શ્રેણી Q સમાન V અલગ એક રસ્તો ઉલટો સરવાળો આ શ્રેણી તો સમાંતરમાં
ક્યુ અલગ, આ એક જ યાદ રાખો, આ હોય એટલે આના કરતા અલગ, આમાં હોય એના કરતા વિરુદ્ધ, દ્વિસમાન, એક રસ્તો નહીં, અનેક રસ્તા, ઉલટો સરવાળો નહીં, સીધો સરવાળો, પૂરું. આ ચાર બાબત યાદ રાખશો ને એટલે શ્રેણી કે સમાંતર જોડાણનો કોઈ પણ દાખલો MCQ આવશે 100% સોલ્વ થઈ જશે. અને આ જેની યુઝકેસ માટે ટૂંકમાં ખાસ યાદ રાખવાનું એટલે સરળતાથી યાદ રહી જશે. ક્લિયર થઈ ગયું? મેં કોઈ MCQ પણ સાથે હોમવર્કમાં ગણી નાખ, 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો ગુણોત્તર. રેડી? બાકીની જે ચર્ચા રહી એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.